મંગલાચરણ ચિંતાસંતાનહંતારો પાદામૃજને નવ સ્વીયાણાન નિજાચાર્યાન પ્રણામામિ. ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગુહં તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराभिसारिणं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सस्यविराजते गौरौ पञ्चदारतये मम. नंदत प्रणाम दीजिए. શું કરીશ ઋત્વી? બીજે હું પ્રસંગ કરીશ. કરો. જીએદાસ નો પેલો પ્રસંગ. જીએદાસજી ઠાકોરજીની સેવા બહુ જ પ્રેમથી કરતા અને એક દિવસ જ્યારે અણોસર એમને યાદ આવ્યું કે અણોસરમાં તેમને યાદ આવ્યું કે હું તો ઠાકોરજી થી દૂર થઈ ગયો, તો તેમની દેહ છૂટી ગઈ અને પછી તેમના બે પુત્ર હતા, તેમનાથી સેવા થતી નહીં, તો તેમને એમના મામાને ઠાકોરજી પધરાવી દીધા અને મામા બહુ જ પ્રેમથી સેવા કરતા. અને જ્યારે મામા સેવા ના કરી શક્યા તો તેમને એમના ગુરુને ગુસાઈજીને પધરાવી દીધા. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવા પ્રેમ અને ભાવથી કરવી જોઈએ. અને બીજી શીખ મળે છે કે આપણે સેવા ના આવડે તો આપણે આપણા ગુરુને ઠાકોરજીને કષ્ટ ના પહોંચાડવું જોઈએ ને આપણા ગુરુને પધરાવી દેવા છે. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેમને આપણે સન્માનથી બોલાવજો. ઠાકોરજી આપણા માલિક છે, આપણે તેમના સેવક છીએ. આમાં બીજો શબ્દ સેવા. સેવા એટલે સેવક કરવો. અને જેમ મનુષ્ય પાણી, વાયુ અને ભોજન વગર નથી જીવી શકતા, એમાં જ ઠાકોરજીના અનન્ય ભક્ત તેમની સેવા વગર નથી રહી શકતા. સુંદર. ક્યાં ગયા? જીજી હું કીર્તન કરું. હા જરૂર. લાલ કુબદન દિખાઈએ યશુમતી, લાલ કુબદન દિખાઈએ, લાલ કુબદન દિખાઈએ યશુમતી, લાલ કુબદન દિખાઈએ. भोर उठत आई देखन मुखा, निरखत ही सूच पई. ला भोर उठत आई देखन मुखा, निरखत ही सूच पई. यशोमती लाल को बदन दिखाई, उमड़ी रही घटा चहु दिशते,
બેગી તુરત ઉઠી ગઈ, ઉમડી રહી જગતા બેગી તુરત ઉઠી ગઈ, પરમાનંદ પ્રભુ ઉઠે તુરત હી, નિરખ મુખાર બિંદ બળી જઈએ, પરમાનંદ પ્રભુ તુરત હી, નિરખી મુખાર બિંદ બળી જઈએ, જસુમતી લાલ ગોવર્ધન લાલ ગોવર્ધન દિખાઈએ, જસુમતી લાલ ગોવર્ધન દિખાઈએ. જીજી થઈ ગયું. બહુ સુંદર. હો એને પ્રણામ જયજી. હા બચ્ચે. કાલના અધ્યાયનું આવર્તન કરું. હા કરો. કાલે એવું જોયું હતું કે જે જીવોને હરિએ છોડી દીધા છે તેઓ નિરંતર ભવસાગરમાં મગ્ન આસક્ત છે, અને જે નિરોધ પામેલા જીવો છે તે નિરંતર ભગવત વિષયમાં મગ્ન રહેલા છે. તો એનામાં એમ સમજાવે છે કે જે લોકો નિરુદ્ધ છે એમના માટે મહાપ્રભુજીએ અહીંયા વર્ણન નથી કર્યો. તો નિરૂપણ અહીંયા જે નિરૂપણ છે એ કોના માટે ઉપયોગી છે અને કોના માટે ઉપયોગી નથી, કોના અધિકારી છે કોના અધિકારી નથી, એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. તો જે લોકો માટે શ્રી મહાપ્રભુજી વર્ણન નથી કરી રહ્યા છે એ કોણ છે એવો પ્રશ્ન અને જિજ્ઞાસા થાય તો એના નિવારણ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. તો ભગવાને જેમને છોડી દીધા છે તેઓ ભવસાગરમાં ડૂબી ગયા છે, એટલે જે લોકો સંસારમાં રુચિ રાખવા વાળા છે એમને શ્રી ઠાકોરજીએ છોડી દીધા છે. તો અને જેમને ઠાકોરજીએ છોડી દીધા છે તેમના માટે આ નિરૂપણ નથી. અહીંયા જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ આ લોકો માટે નથી, પણ જે લોકોને ઠાકોરજીએ જેમનો હાથ પકડી રાખ્યો છે એમના માટે આ નિરૂપણ છે, જેમને બંધનમાં રાખ્યો છે. તો અહીંયા મુક્ત છે તે લોકો ડૂબી રહ્યા છે અને બંધન પામેલા આનંદ અનુભવી રહ્યા છે. તો અહીંયા આવો અહીંયા આપણે એવી રીતે સમજવું જોઈએ કે ભગવાને જેમને મુક્ત કરે ભગવાન જેમને મુક્ત કરે છે, છોડી દે છે, તે સંસારમાં ડૂબી રહ્યા છે. અને ભગવાન જે બંધનમાં જે ભક્તોને બંધનમાં રાખે છે, એટલે કે અહીંયા બંધનનો આપણે આમ બ્રહ્મ સંબંધ ના પ્રમાણે લઈ શકીએ. બ્રહ્મ સંબંધ જેવો બંધન છે તે અહીંયા આપણે સમજવું જોઈએ. તો એ ભગવાને જેમનો હાથ પકડી રાખ્યો છે, જેમને બંધનમાં રાખ્યો છે, તે લોકો આનંદ અનુભવી રહ્યા છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયો હતો કે જે પહેલા બેન્ચ વાળા અને લાસ્ટ બેન્ચ વાળો, કે જે ફ્રન્ટ બેન્ચર છે એ લોકોનો ઓપિનિયન્સ અલગ હોય છે ને જે લાસ્ટ બેન્ચર છે એ લોકોના ઓપિનિયન્સ અલગ, એ લોકોના જે રુચિ ને બધું અલગ હોય છે. તો જે લોકો છેલ્લે બેઠા હોય એ લોકોને આ જે ક્લાસમાં ચાલી રહ્યું છે એમાં એમનું ધ્યાન એમાં રુચિ ન હોય, એમને જે એક્સ્ટ્રા એક્ટિવિટી છે કોઈ બીજી ક્રાફ્ટ ને જેવું એમાં વધારે ધ્યાન હોય, તો એ લોકો એમાં વધારે એટ્રેક્ટ થાય ને એ લાસ્ટ બેન્ચ પર બેસીને એ બધું કરી શકે. અને જે પહેલી બેન્ચ પર બેઠેલા હોય એ લોકોને જે ટીચર કહે છે એ પ્રમાણે જ એમને કરવાનું આમ લાગે, એમને એક્સ્ટ્રા એક્ટિવિટી છે એમાં એમને મજા ના આવે. તો અહીંયા જે વસ્તુ ને માટે છોડી દીધું છે, એટલે જે વસ્તુ છોડી દીધી છે એનામાં રસ નથી, પણ જેના માટે છોડી છે એનામાં જે વ્યક્તિ છે એને રુચિ છે. તો જે હમણાં સુધીના શ્લોકોમાં એટલે જે
પહેલા શ્લોકથી કરીને 10મા શ્લોક સુધીમાં જે વાત કહી છે, જે સિદ્ધાંત કયા છે મહાપ્રભુજીએ, એમની આજ્ઞાનું પાલન જે કરી રહ્યા હોય કે જેમને આવું કરવામાં રુચિ થતી હોય, ગમતો હોય, તો તેમના માટે આ ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો છે, જેમનો હાથ પ્રભુએ પકડી રાખ્યો છે. તો અને જેમને આમાં રુચિ ન થતી હોય અને એમને આમાં કંટાળો આવતો હોય, એવા લોકો માટે આ વાત નથી કહેવામાં આવી, આ સિદ્ધાંત નથી કહેવામાં આવ્યો, કેમ કે એ લોકોનું મન અહીંયા કેમ નથી લાગતું, કારણ કે એ લોકોનું મન સંસારમાં અટકાયેલો છે. તો એમનો મન લૌકિકમાં છે, એટલે એમને અહીંયા ગમતું નથી. એમને લૌકિકમાં વધારે રુચિ, સંસારમાં વધારે રુચિ છે. તો આ સિદ્ધાંતમાં એમને અહીંયા જે કહ્યું છે, મહાપ્રભુજી જે આ સિદ્ધાંત કહ્યું છે, એમાં એમને રુચિ નથી, એટલે તેઓ સંસારમાં પડેલા છે, તો સંસારમાં ડૂબી રહ્યા છે. તો જે લોકોને ઈચ્છા ન હોય તેમને આ ગ્રંથ સમજાવીને મહાપ્રભુજીને શું ફાયદો એમ. તો એટલે આ ગ્રંથ એમના માટે નથી જેમને ઠાકોરજીએ છોડી દીધા છે, એમના માટે છે જેમને ઠાકોરજીએ બંધનમાં રાખ્યા છે, એટલે જેમનો હાથ પકડી રાખ્યો છે. તો અહીંયા અધિકારીને સમજાવ્યો કે કોના માટે ગ્રંથ રચ્યો છે, કોના માટે નહીં, જે મને એવું સમજાયું હતું. હા, ઠીક છે. और કોઈને કંઈક એવું પૂછવું હોય તો, નહીં તો આગળ કરો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિની સિદ્ધિ માટે સકલ દેહ ઇન્દ્રિયાદિકનો ભગવાનમાં વિનિયોગ કરવો જોઈએ. તેનાથી ભક્તિનો નિરોધ અવસ્થામાં પરિપાક થાય છે. તો આ કેપ્શનમાં એમ સમજાવવા માંગે છે કે જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક એટલે કે સંસારને ભૂલી જઈને સંસારને ભૂલી જઈને ભગવદ આસક્તિ, ભગવાનના મન લાગે તેની સિદ્ધિ માટે, તે જે એક ફલ છે, નિરોધ છે, એ મેળવવા માટે આગળ શું કરવું જોઈએ. તો એમાં એમ કહ્યું છે કે જે દેહ ઇન્દ્રિયનો ભગવાનમાં વિનિયોગ એટલે કે જે સેવાયામ કથાયામ કયો છે એ કરવું જોઈએ. તો દેહ એટલે કે સેવા, એટલે જે શરીરથી આપણે કરીએ તો એ સેવા કે પરિચર્યા ઈ, અને ઇન્દ્રિય તો કથાકાલમાં જે આપણે કરીએ, જે આપણે મનન કરીએ, તો એ આપણે કરશું અને સતત અને નિયમતાથી કરશું તો આપણો દેહ અને ઇન્દ્રિય બંને પ્રભુમાં લાગશે, એનો યુઝ થશે, ઉપયોગ થશે, વિનિયોગ પ્રભુમાં થશે. તો તેનાથી ભક્તનો નિરોધાવસ્થામાં પરિપાક થાય છે, તો નિરોધાવસ્થા ભક્તને સિદ્ધ થાય છે. સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વવસ્તુની ભૂમ્ના ઈશસ્ય યોજયેત. સંસાર વેશ દુષ્ટ ઇન્દ્રિયોના હિતને માટે ભૂમના ઈશ એટલે કે વિરાટ પુરુષના ઈશ શ્રી કૃષ્ણને વિશે સર્વ વસ્તુ યોજવી. જેઓનો નિરોધ થયો નથી પરંતુ ભવિષ્યમાં નિરોધ પ્રાપ્ત થઈ શકે તેવા અધિકાર વાળા જે મિશ્ર પુષ્ટ જીવો છે, તેઓને નિરોધની પ્રાપ્તિ થવા માટે ઉપાય બતાવે છે. મને એવું લાગે છે કે જે સંસાર જે આપણી ઇન્દ્રિયો છે એ સંસારમાં ભટકાય છે, તો એના કારણે પ્રભુમાં લાગી નથી રહી. તો એને અગર એને એમ આપણે કહ્યું તો ત્યાગાત્મક ઉપાય ને એક અનુષ્ઠાનાત્મક ઉપાય. તો અહીંયા જે ઇન્દ્રિયો છે એને પ્રભુમાં લગાડવા માટે એને અનુષ્ઠાનાત્મક ઉપાય કરવામાં આવે છે કે એને પ્રભુમાં એનો વિનિયોગ કરશું તો પછી એ પણ પ્રભુમાં લાગી જશે. જે મને એવું સમજાય છે આમાં.
હા, હવે આને થોડું ઓર સમજી લો. જેમ 11મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે ભગવાને જેમને મુક્ત કરી દીધા છે એ ભાવસાગરમાં ડૂબી ગયા છે, અને ભગવાને જેમને બાંધી દીધા છે એ અહીંયા પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણમાં દિવસ રાત આનંદ લઈ રહ્યા છે. તો જેનો જે પ્રકારની રુચિ છે એને ત્યાં આનંદ આવે છે. આ એક સામાન્ય સિદ્ધાંત છે. રુચિથી મનુષ્યનો યોગ્યતા કે અધિકાર છે નિશ્ચય થાય છે કે એને એની પોસિબિલિટીઝ કઈ જગ્યાએ છે. હવે જે એક વખત પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણમાં આનંદ લેતો થઈ ગયો છે અને એની એ જો એવી અભિલાષા છે કે એનો નિરોધ, એની આસક્તિ ઓર અધિક પ્રબલ થાય પ્રભુમાં, એટલું જ નહીં પણ એની અન્ય આસક્તિ સંસારમાં એ છૂટે પણ, એટલે પ્રપંચ એનો ભૂલાય. એવી બંને પ્રકારની જેને અભિલાષા છે તો હવે એને શું કરવું જોઈએ? કેમ કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો યદ્યપિ જડ છે, પણ જેમ આપણે કોઈ લોખંડ છે એના સળિયાને આપણે વાળીને એને અમુક શેપ દીધો, એને તપાવ્યો, પછી એના ઉપર પ્રેશર નાખ્યું, એમ કરતા કરતા જે સીધો સળિયો હતો એ વાંકો ચોકો થઈ ગયો. તો લોખંડનો સળિયો પોતે ખૂબ મજબૂત હોય છે, તેમ છતાં પણ જો એની મજબૂતાઈને હરાવી શકે એવું પ્રેશર એના ઉપર આપવામાં આવે તો એ પણ વળી જાય. તો એ વળી ગયો. હવે જો એને સીધું કરવું હોય તો ફરી પાછું એવું જ પ્રેશર લગાવવું પડે તો એ સીધો થાય. થઈ તો શકે, તો ઇન્દ્રિયો જે છે એ એમ સમજો કે જેમ આ લોખંડનો સળિયો છે એવી રીતે જળ હોય છે, તે રીતે ઇન્દ્રિયો પણ એક પ્રકારનું જડત્વ છે એમાં. અને અનેક જન્મોના પ્રભાવ એના ઉપર પડેલો છે, પ્રેશર પડેલું છે. એને આપણે જેનાથી પણ ટેવડાવી છે, અભ્યસ્ત કરાવી છે, એને યુઝ ટુ કરાવી છે. એનાથી એ ઇન્દ્રિયો એના સંસ્કારો લઈને એને બેઠેલી છે. તો ઇન્દ્રિયો છે એ સંસારના આવેશથી દુષ્ટ થયેલી છે. હવે આપણું શરીર કેટલું, એમાં એની ઇન્દ્રિયોનું સાઇઝ શું, તેમ છતાં પણ બહુ લાંબી પરંપરાથી એ ઇન્દ્રિયો ચાલી આવી રહી છે. તો આપણું જે મન અતિ સૂક્ષ્મ છે તેમ છતાં પણ અનંત જન્મોના સંસ્કારોને સંગ્રહિત કરે છે, એવી રીતે ઇન્દ્રિયો ઉપર પણ એ જાતની કોઈ ઇમ્પ્રેશન પડેલી છે. એટલે એની સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રભુ તરફ નથી, વિષયો તરફ છે. જેમની પ્રભુથી વિમુખ વિરુદ્ધ દિશામાં જેની પ્રવૃત્તિ છે, રુચિ છે કે એની આદત પડેલી છે, એવી ઇન્દ્રિયોને જો ફરીથી પ્રભુ તરફ વાળવી હોય તો બહુ પરિશ્રમ કરવો પડે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ચલો એવું તમારા મનમાં એવો સંકલ્પ થયો તો એ બહુ શુભ સંકલ્પ છે કે તમને હવે પ્રભુ તરફ તમારું મન વાળવું છે. હવે એ મનને વાળવું છે તો એનો ઉપાય એ જ છે કે તમે એને જ્યાં જ્યાં પણ તમારી ઇન્દ્રિયોને, મનને બાંધ્યા છે એને ત્યાંથી છોડાવીને પ્રભુ સાથે બાંધો.
જેમ પશુઓ છે એને આપણે ખીલામાં બાંધી રાખીએ ખૂંટામાં તો એ બંધાયેલો રહે. એને જો તમે છૂટો મૂકો તો એને જે રૂચે લાગે એ પ્રકારની જે જગ્યાઓ છે ઘાસ વગેરે જ્યાં મળતું હોય ત્યાં એ મોઢું મારતો રહે ને ફરતો રહે. હવે જેને છૂટો મૂકેલો છે એને ફરીથી પાછો બાંધવા માટે ઘણું જોર કરવું પડે, કેમ કે સ્વતંત્રતા તો બધાને ગમે છે. તો પશુને પણ એ સ્વતંત્રતા ગમે છે એટલે એ ખૂંટાથી બંધાવા ઈચ્છતો નથી. પછી ઘણા વર્ષો સુધી એ બંધાયેલો રહે તો પછી એનો જેમ કૂવાનો દેડકો છે એ કૂવાને જ પોતાનું વિશ્વ સમજે કે પાંજરાનું પોપટ છે એ પાંજરાને જ પોતાનું વિશ્વ સમજે, તો પછી કદાચ એને ખુલ્લું મૂકો તો પણ ઉડીને ફરી પાછો પાંજરામાં જ આવી જાય. તો જેમાં આપણી ગૌશાલાની ગાયો છે એમને તમે સવારે દોઈને ખાવડાવી પીવડાવીને છૂટી મૂકી દો તો એ જતી રહે પગ છૂટા કરવા માટે, તો ફરી પાછી સાંજના સમયે પોતાના જ જ્યાં બાંધતા હોય ત્યાં આવીને એને ડાઈ ડમરી ઊભી થઈ જાય, કેમ કે એને પોતાનું ઘર છે એવું સમજે છે અને ત્યાં એને પોષણ પણ મળે છે, રક્ષણ પણ મળે છે. એવી રીતે ઇન્દ્રિયો પણ બધી જગ્યાએ ભમે છે. આપણે બધા ભમીએ છીએ ત્યાં ઇન્દ્રિય પણ ભમે છે. જે વિષયો તરફ આપણે જઈએ તે વિષયોનો સંસર્ગ ઇન્દ્રિયોને પણ થાય જ છે, એટલે એનો અભ્યાસ બને છે, એની રુચિ એમાં થાય છે. અને ઇન્દ્રિયોનો સ્વભાવ પણ વિષયગામી છે, એટલે ટુવર્ડ્સ વિષય ઇન્દ્રિયો છે એ હંમેશા એટ્રેક્ટેડ રહે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સંસાર આવેશ દુષ્ટાનામ, એટલે ઇન્દ્રિયોની અંદર સંસારનો આવેશ છે. હવે ઇન્દ્રિયો તો જડ હોવાને કારણે પોતાનું હિત અહિત શેમાં છે એ સમજતી નથી, તો એવી ઇન્દ્રિયોના હિત માટે સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમના ઈશત્ય યોજયેત. કૃષ્ણ ભૂમા છે. ભૂમાનો અર્થ છે જે સુખથી પૂર્ણ હોય, ભરપૂર હોય, આનંદપૂર્ણ શ્રી કૃષ્ણ છે. તો તમે જે વસ્તુને કોઈનો સ્વાદ, ખરી વસ્તુનો સ્વાદ ચાખ્યો ન હોય અને ગામની કચરકૂટ જેણે ખાધેલી હોય, તો જ્યારે તમે એને ખરી વસ્તુને ચખાડો નહીં તો એને કેવી રીતે ખબર પડે કે સ્વાદ સાચો સારો ક્યાં છે, એમાં એનું સાચું હિત ક્યાં છે? મોટે ભાગે આપણો બધાનો વ્યવહાર એવો હોય છે અને આપણા બધાનો અનુભવ પણ એવો છે કે જીભને જે ગમે છે એ આપણે ખાવા માંગીએ છીએ, પણ મોટે ભાગે જેટલું જીભને સારું લાગે છે એ આપણા શરીર માટે, પેટ માટે નુકસાનકારક હોય છે. જીભને જે નથી ગમતું, એટલે કે સ્વાદિષ્ટ ન લાગે એ વસ્તુ આપણે ન ખાવા માટે પ્રયત્ન કરીએ, ખાવાનું ટાળીએ, પરંતુ એ જ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ઉપકારક હોય. આપણને મીઠું, તીખું, ખાટું, ખારું ગમે જીભને. આ ચારે ચાર રસો જેમાં છે એ એવા છે કે મનુષ્યને એના વ્યસની બનાવે, એટલે ધીરે ધીરે એનું સેવનનું પ્રમાણ વધતું જાય અને પછી એ આપણને હાનિ પહોંચાડવાનું શરૂ કરે, કેમ કે પછી કંટ્રોલ રહેતો નથી. અને કડવું છે કે તુરું છે, આવી જે વસ્તુઓ છે એને તમે વધારે ક્વોન્ટિટીમાં લઈ ન શકો, તમને એટલી રુચિ ન થાય, પણ એ આપણા માટે હિતકારી હોય છે.
તો ઇન્દ્રિયોને આપણે એનો અભ્યાસ કરાવેલો છે કે જે સ્વાદ કેન્દ્રિત હોય છે તે વસ્તુઓ, જેમાં સ્વાદ છે એવી વસ્તુ સાથે ઇન્દ્રિયોને આપણે નિરંતર ટેવડાવેલી છે. એટલે જેમાં ઓછો સ્વાદ છે કે જેમાં સ્વાસ્થ્ય છે એ વસ્તુ ઇન્દ્રિયોને ગમતી નથી. પણ જેમ આપણે પશુઓને જોઈએ, પ્રાકૃતિક જે વન વગેરેમાં ફરે છે, આપણે ત્યાં પાલતુ પશુઓ નહીં. પાલતુ પશુઓની દશા તો આપણે આપણા જેવી કરી દીધી છે. એટલે ગોગ્રાસ આપીએ એની અંદર થોડું મીઠું મરચું ઓછું હોય તોય મોઢું બગાડે ગાયો, કે થોડો સરખું વઘાર મસાલો કરીને અને પછી આપો. પણ જે પ્રાકૃતિક જીવન જીવે છે એ પ્રકારના જે પશુઓ છે એમને આપણે મસાલેદાર વસ્તુ આપીએ તો એ લોકો મોઢું બગાડે કે આ શું ગંદુ આપી દીધું ખાવાનું. તો એમણે વસ્તુનો જે સ્વાભાવિક સ્વાદ છે એ માણ્યો છે, એને કારણે એની અંદર જે કૃત્રિમતા આપણે લાવીને એનું સેવન કરીએ છીએ એમાં એમને સ્વાદ નથી આવતો. અને આપણે હંમેશા બધી વસ્તુઓને બાફીને, શેકીને, તલીને, વઘારીને, ગરમ મસાલો નાખીને કે ચાસણી ચડાવીને એ રીતે જ આપણે આપણી જીભને ટેવાડેલી છે. એને કારણે આપણને જે વસ્તુ એના શુદ્ધ સ્વરૂપમાં છે એમાં સ્વાદ નથી આવતો. તો શ્રી મહાપ્રભુજી એટલા માટે કહી રહ્યા છે કે આ સંસારનો આવેશ છે જેનાથી ઇન્દ્રિયો દુષ્ટ થયેલી છે. તો સંસારના આવેશથી દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયો છે એનું સાચું હિત ભૂમા શ્રી કૃષ્ણમાં છે, એનો વિનિયોગ થાય. તો જે પૂર્ણ સુખરૂપ છે એવા ભગવાનમાં જ્યારે એમનો વિનિયોગ થશે તે વખતે એમની જૂની જે કુટેવ છે એ છૂટી જશે. જેમાં આપણે આપણા આસપાસ જોઈએ છીએ કે જેમને જેમને પણ ખોટી ખાવા પીવાની આદતને કારણે રોગો થતા થઈ ગયા, પછી એ રોગ બહુ પ્રાણઘાતક કે બહુ ખર્ચો કરાવે એવા થઈ જાય. એટલે માણસ ધીરે ધીરે એવી હાનિકારક વસ્તુઓના ખાનપાનમાં એને વૈરાગ્ય આવે. પછી જે વસ્તુ પહેલેનું એનું અતિશય સેવન કરતા હોઈએ આપણે એને ધીરે ધીરે ઓછી કરતા જઈએ તો બહુ ઓછા મરી મસાલા કે તેલ, ઘી કે ખાંડ વગર ઓછા હોય એવા પ્રકારની વસ્તુઓ પણ આપણને ભાવવા લાગે, કેમ કે એમાં વસ્તુનો સ્વાદ મળે છે. તો આખી વસ્તુ છે એ આપણે આપણી તન મનને કયા પ્રકારની વસ્તુથી ટેવડાવીએ છીએ એના ઉપર વાત નિર્ભર કરે છે. એમની પોતાની ખરેખર કોઈ ચોઈસ નથી. આપણે એમને સુધારીએ તો સુધરી જાય, બગાડીએ તો બગડી જાય. જેમ નાનું બાળક છે એ માનું દૂધ પીએ એમાં થોડી કઈ સાકર નાખવામાં આવે છે કે ઇલાયચી નાખવામાં આવે છે. એ જ બાળકને ભૂલથી કોઈ સાકરવાળું દૂધ આપે તો થૂથું કરે, ઉલટી કરી દે. બચ્ચાઓને જોયું હશે, બેસવાતું લાગે અને એમને જબરજસ્તી મોઢામાં નાખો તો ભૂ કરીને બધું છાંટા ઉડાડીને બહાર કાઢી દે. તો એને પોતાનો એ ટેસ્ટ નથી, એને પ્રાકૃતિક જે કુદરતે આપ્યું છે ગમે છે. પછી ધીમે ધીમે એને તમે બધા જુએ બધાને કે બધા ખાંડ નાખીને ખાય છે, બધા મીઠું વાળું ખાય છે. થોડું થોડું આપણે એને આદત પડાવીએ છીએ ને પછીથી આપણા જેવો થઈ જાય છે ભ્રષ્ટ. તો સંસારાવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયો છે. એના હિત માટે ઇન્દ્રિયો તો નથી સમજતી કેમ કે જડ છે, પણ એના હિત માટે એને ભૂમા એટલે જે આનંદપૂર્ણ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ છે એમાં એને જોડવી જોઈએ. તો જો એને ત્યાં આનંદ એક વખત છે એવું સમજમાં આવી જશે
અને આનંદ એને આવતો થઈ જશે, તો આપોઆપ એનો સંસાર આવેશ ઉતરી જશે. પછી એ તરફ ફરીથી મૂળ વારીને નહીં જુએ. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ પોતાના મનથી થઈ શકે એવો વિષય નથી. આમાં ઇન્દ્રિયોને પોતાની રીતથી સુધરી જશે એવું નહીં બને. એટલે એને ફરજ પાડવી પડશે, કમ્પેલ કરવી પડશે. જેમ આપણે આપણો પશુ હોય એને સોટી મારીને કે રસ્સીથી બાંધીને, નાનું બાળક હોય એને બધી કડવાણી ને એવું બધું આપવામાં આવે જે એને ન ગમતું હોય, તો બે પગની વચ્ચે દબાવીને, નાક બંધ કરીને, એના મોઢામાં ચમચો ઘુસાવીને એને ઉતરાવી દઈએ છીએ. એવી રીતે એને પણ ફરજ પાડવી પડશે. તો સંસાર આવેશ એ દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયો છે એ સંસારમાં જો પડેલી રહે છે તો એમાં એનું હિત નથી. તો એના સાચા હિત માટે એને ત્યાંથી વાળીને, સંસારમાંથી જે ભૂમા શ્રી કૃષ્ણ છે એમાં એને જોડવી છે. એવું કરવાથી ઇન્દ્રિયોમાંથી સંસાર આવેશ નિવૃત્ત થશે અને ભગવદ આવેશ એની અંદર આવશે. તો આજ નિરોધ છે. હવે નિરોધ છે આપણે એમ કહીએ કે એક શબ્દમાં કે ભક્તનો નિરોધ, પણ ભક્તના નિરોધના પાર્ટ્સ છે. એટલે નિરોધ એટલે જ્ઞાનેન્દ્રિયોનો નિરોધ, કર્મેન્દ્રિય એટલે પ્રત્યેક કર્મેન્દ્રિયનો વિનિયોગ, પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયનો વિનિયોગ, દેહનો વિનિયોગ કે નિરોધ. તે જ રીતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે આ અંતઃકરણનો નિરોધ. એમ આ બધાનો નિરોધ પ્રભુની સાથે જોડવાથી થાય છે. તો એ વાતને શ્રી મહાપ્રભુજી પછી હજી આગળ ઓર વિસ્તારથી સમજાવશે. સમજાયું ભક્તિ? મને એવું સમજાયું કે અહીંયા જે ઇન્દ્રિયો છે એ સંસારમાં છે, તો જે આપણે જે સ્થાન પર રહીએ છીએ એવા જ સંસ્કાર કે એવા જે આવેશ છે એ આપણા ઇન્દ્રિયોમાં આવી જાય છે. તો આપણે સંસારમાં રહીએ છીએ તો જે સંસારમાં જે થતું હોય, જે સંસારમાં જે પણ છે તેનો આવેશ ઇન્દ્રિયોમાં આવી જાય છે. તો એનો આવેશ આવી જાય છે ઇન્દ્રિયોમાં, તો એ પ્રભુ તરફ નથી મોડાઈ શકતી. જે સાચો આનંદ છે એ એમને ખબર નથી પડતી. તો જેમ આપણે એક જે ખાવાનો છે, જે ભોજન છે, એનો જે મૂળ સ્વાદ છે એનામાં આપણે મિર્ચ મસાલા નાખી દઈએ તો એ અલગ થઈ જશે અને એનો જે મૂળ સ્વાદ છે જે સાદગીનો એ અલગ હશે. તો આ જે ઇન્દ્રિયો છે એ આવી જ રીતે જે સંસારમાં છે ત્યાં ફસાઈ ગઈ છે. એટલે એનામાં જે સંસારનો આવેશ આવી ગયો છે અને એમાં જ સુખ દુઃખ લાગે છે. એને એ સમજણ નથી પડતી કે આ સાચો આનંદ શું છે. અને કારણ કે એ જડ છે એટલે એને સમજણ નથી પડતી. તો એટલે તો હવે એને પ્રભુ તરફ મોડવા માટે શું કરવું જોઈએ? તો આપણે એનો વિનિયોગ પ્રભુમાં કરવો જોઈએ. એટલે કે જે સંસાર છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો જેનાથી જે ઇન્દ્રિયો છે એનો આવેશ સંસારમાંથી નીકળશે ને અને એમાં ભગવદ આવેશ થશે. સંસાર આવેશ એમાંથી છૂટી જશે ને એનામાં ભગવદ આવેશ થશે અને એ ભગવદ તો ઇન્દ્રિયોને ભગવદ આવેશ થશે, જેનાથી તેને નિરોધની સિદ્ધિ થશે. તો નિરોધના અલગ અલગ પ્રકાર હોય છે. એમ તો નિરોધનો એક એટલે અગર જે ઇન્દ્રિયો છે એનો સંસારમાંથી એનો જે રુચિ છે,
જે ઈ છૂટી જશે, એનો ત્યાગ કરી દેશે અને એ અગર ભગવાનના મન લગાડશે અને ભગવદ આવેશ થઈ જશે, સંસાર આવેશ છૂટીને ભગવદ આવેશ થઈ જશે, તો એનો મતલબ એ જ થશે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એટલે કે નિરોધ. તો નિરોધ છે એના અલગ પ્રકાર હોય છે કે ઇન્દ્રિય નિરોધ, દેહ નિરોધ, અંતઃકરણ નિરોધ, પ્રાણ નિરોધ, એટલે એવી રીતે અલગ અલગ અવસ્થામાં જે નિરોધ હોય, અલગ અલગ નિરોધ હોય છે. એટલે કે ઇન્દ્રિયોને પ્રભુ સેવામાં પ્રયોગ કરવો, ઉપયોગ એનો કરવો, એ અંતઃકરણ, પ્રાણ, પછી જે આપણા દેહ છે એને પ્રભુ સેવામાં લગાડવો. તો અહીંયા જે ભક્ત છે એને ઈ જે અવસ્થા પર છે એને એવું છે કે નિરોધ એનો જે નિરોધ છે એનો દ્રઢ થાય અને ભગવાનમાં એની આસક્તિ વધે. એના માટે એને શું કરવું જોઈએ? તો મહાપ્રભુજી એને સમજાવે છે કે જે સંસારમાં એની ઇન્દ્રિયો છે એ સંસારમાં અટકાયેલી છે, બીજા વિષયોમાં વધારે રુચિ પામેલી છે. તો એ દુષ્ટ થઈ ગઈ છે એના કારણે, સંસાર આવેશના કારણે. તો હવે એના હિત માટે એને ભગવદ આવેશ બનાવવા માટે ઇન્દ્રિયોને એને સંસારનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાનમાં મન લગાડવું જોઈએ, જેનાથી એને ભગવદ આવેશ થશે, સંસાર આવેશ છૂટીને. જે મને એવું સમજાય. સરસ. ઠીક છે, સારું બચ્ચાઓ, આજે થોડું કાર્ય છે તો અહીંયા આજે વિરામ રાખીએ છીએ.